जय हिंद जय भारत। आप सौ बाळकोने अपनी सत्यप्रकाश विद्यापीठ यूट्यूब चैनल आवकारे छे। धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 7 नियंत्रण और संकलन, जेमां छेल्ले लास्ट लेक्चर में आपणे वटाणामां थतुं जे हलनचलन छे ते वृद्धि आधारित छे तेनी आपणे वात करी हती। त्यार पछी आवर्तन, जेने आपणे इंग्लिश में ट्रोपिजम कहीए छीए, तेनी आपणे समजूती मेळवी हती। त्यारबाद जो बात करवामां आवे तो एनी पछीनो जे मुद्दो जे छे अलग अलग आवर्तन जे छे एमां आपणे जोयुं हतुं के भाई स्पर्शानुं वर्तन छे, रसायणनुं आवर्तन छे, जलानुं वर्तन छे, पछी के भाई गुरुत्वाकर्षण बलना कारणे थतुं आवर्तन जेने आपणे भूआवर्तन कहेता हता। આવી રીતે અલગ અલગ આપણે 5 આવર્તન જોયા હતા, બરાબર। આજે આપણે એની પછીનો જે ટોપિક છે એની આપણે સમજૂતી મેળવવાના છીએ। ઘણી વખત આવી રીતે આપણને આ પ્રશ્ન પૂછી લેતા હોય છે, વિધાન સમજાવો, વીજ આવેગોમાં મર્યાદા હોવા છતાં સંકલન માટેનું ઉત્તમ સાધન છે। તો અહીંયા આપણને સૌપ્રથમ વીજ આવેગ કોને કહેવાય તે ખબર હોવી જોઈએ। વીજ આવેગો કોને કહેવાય? સૌપ્રથમ અત્યાર સુધી આપણે ઉર્મી વેગ શબ્દનો પ્રયોગ કરતા હતા। ઉર્મી વેગ, જેને આપણે કહીશું વીજ આવેગો, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામતા હોય છે, બરાબર। કે ભાઈ આપણા શરીરની અંદર વીજ આવેગોમાં મર્યાદા એટલે કે ખામી હોવા છતાં પણ સંકલન માટેનું ઉત્તમ સાધન છે, જે આપણે સમજાવવાનું છે। ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર, પહેલા સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ શા માટે વીજ આવેગ છે તે ઉત્તમ સાધન છે, તો તેનો આપણને ઉત્તર પહેલા મુદ્દામાં મળશે। ઉત્તેજના સામે ઝડપી પ્રતિચારમાં વીજ આવેગો ઉપયોગી છે। આપણા શરીરની અંદર ઝડપી પ્રતિચાર થાય છે કે ભાઈ શરીરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશાઓનું વહન છે તે ઝડપી થાય છે। ઉત્તેજના સામે ઝડપી પ્રતિચારમાં વીજ આવેગો એટલે કે ઉર્મી વેગ ઉપયોગી છે। શરીરની અંદર સંદેશાઓના વહનમાં કોણ ઉપયોગી છે? ઉર્મી વેગ। પણ કેવા સંદેશા? ઝડપી પ્રતિચાર રૂપે થતા સંદેશાઓની અંદર વીજ આવેગ એટલે ઉર્મી વેગ છે તે ઉત્તમ સાધન છે, સંકલન માટેનું ઉત્તમ સાધન છે। ઘણી વખત આપણને 2 માર્ક્સની અંદર એની મર્યાદા પૂછી લેતા હોય છે, ઉર્મી વેગની મર્યાદા સમજાવો, અથવા એમ પણ પૂછી લે છે કે વીજ આવેગોની મર્યાદા સમજાવો। તો આપણે ટોટલી 3 મર્યાદા એની ભણવાની છે। પહેલી મર્યાદા આપણે જોઈએ કે વીજ આવેગો એ કોષો સુધી પહોંચે છે કે જેની સાથે ચેતાપેશી સંકળાયેલી હોય। વીજ આવેગો ક્યાં સુધી પહોંચે? કે જ્યાં ચેતાકોષ જોડાયેલો હોય, ચેતાપેશી સંકળાયેલી હોય ત્યાં સુધી જ પહોંચે છે, ત્યાંથી આગળ જતા નથી। ખાસ યાદ રાખજો, સંદેશા વીજ આવેગોની મર્યાદા છે, ખામીઓ છે। એમાંની પહેલી ખામી કે ભાઈ વીજ આવેગો ક્યાં સુધી પહોંચે? તો વીજ આવેગો જે છે તે સજીવ શરીરની અંદર જ્યાં ચેતાપેશી આવેલી હોય ત્યાં સુધી જ પહોંચે, ત્યાંથી આગળ વધી શકતા નથી, બરાબર। ત્યાર પછી બીજો ટોપિક, પ્રાણી શરીરના બધા જ કોષોનું વીજ આવેગ વડે સંકલન થતું નથી। જો ઉપરનો ટોપિક, ઉપરનો મુદ્દો તમને સમજાઈ ગયો હોય તો તેને ફેરવીને બીજો મુદ્દો મેં મૂક્યો છે કે ભાઈ વીજ આવેગો આપણે જોયું હતું કે એ જ કોષો સુધી પહોંચે કે જ્યાં ચેતાપેશી આવેલી હોય। બીજા મુદ્દામાં આપણે શું વાત કરી કે ભાઈ પ્રાણી શરીરના બધા જ કોષોનું વીજ આવેગ વડે સંકલન થતું નથી। આપણા શરીરના બધા જ કોષો સુધી વીજ આવેગ પહોંચી શકે નહીં, સંદેશાઓનું વહન કરી શકે નહીં। તો ત્યાં શું હોય તે આની પછીના મુદ્દામાં, આની પછીના પ્રશ્નમાં આપણે સમજવાના છીએ કે જ્યાં વીજ આવેગ ન પહોંચે ત્યાં શું પહોંચે, બરાબર। હવે ત્રીજો મુદ્દો આપણે જોઈએ, ચેતાકોષો વીજ આવેગનું સતત નિર્માણ અને સતત વહન કરી શકતા નથી। ચેતાકોષો વીજ આવેગનું સતત નિર્માણ, આની ઉપરથી જો એક પ્રશ્નનો ઉત્તર મળી જાય કે ભાઈ વીજ આવેગોનું નિર્માણ કોણ કરે? ચેતાકોષો। કોણ કરે? ચેતાકોષો। પણ વીજ આવેગોનું સતત નિર્માણ થતું નથી, વીજ આવેગો ઉત્પન્ન થયા જ કરતા નથી। આમાં શું થાય છે? તો આમાં છે કે ભાઈ વીજ આવેગ નિર્માણ પામે છે,
થોડા સમય માટે ફરી પાછો 2-5 મિનિટ પછી ફરી પાછો વીજ આવેગ નિર્માણ પામે છે. આવી રીતે પ્રક્રિયા થતી હોય છે, કન્ટિન્યુઅસલી હોતી નથી. ચેતાકોષ વીજ આવેગોનું પુનઃનિર્માણ, વહન અને કાર્ય વિધેયની ગોઠવણી માટે કેટલોક સમય લે છે. હૃદય જે છે કેમ ધબકે છે કે ભાઈ થોડોક ટાઈમ પછી ફરી ધબકે છે, પાછું ધબકે છે, ધબકવા માટેનો ચોક્કસ સમયગાળો લે છે. એમ વીજ આવેગો જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચોક્કસ સમયગાળો જોઈએ, કેટલોક સમય લે છે. ફરી આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ કે ઉત્તેજના સામે ઝડપી પ્રતિચારમાં વીજ આવેગો ઉપયોગી છે. બરાબર, વીજ આવેગો ક્યાં ઉપયોગી છે કે ભાઈ ઝડપી પ્રતિચાર કરવો હોય તો એના માટે વીજ આવેગો ઉપયોગી છે. ઉત્તમ સાધન છે શેની માટેનું? સંકલન માટેનું. શરીરની અંદર થતી એક ક્રિયા જેને આપણે સંકલન કહીએ છીએ તેની માટેનું ઉત્તમ સાધન છે. પેલી મર્યાદા કે ભાઈ વીજ આવેગો ક્યાં સુધી પહોંચે? જ્યાં ચેતાકોષો આવેલા છે ત્યાં સુધી પહોંચે. ચેતાકોષોથી આગળ વીજ આવેગો જઈ શકે નહીં. પછી બીજી વાત આપણે શું કરી હતી કે પ્રાણી શરીરના બધા જ કોષોનું વીજ આવેગ વડે સંકલન થતું નથી. બરાબર, ત્યાર પછી ચેતાકોષો જ વીજ આવેગોનું નિર્માણ કરે છે અને સતત વહન કરી શકતા નથી. ચેતાકોષો વીજ આવેગોનું પુનઃનિર્માણ, વહન અને કાર્યવિધેયની ગોઠવણીમાં થોડોક સમય લેતા હોય છે, થોડો ઘણો સમય લે છે. જેમ આપણું હૃદય કેમ ધબકે છે એવી જ રીતે એમાં પણ થોડો ઘણો સમય લે છે. એમ વીજ આવેગો સંદેશાઓનું વહન કરવા માટે થોડો સમય લે છે. ચાલો હવે એની પછીનો આપણો જે પ્રશ્ન છે તે જોઈએ આપણે. ટૂંકમાં સમજાવો રાસાયણિક સંદેશા વ્યવહાર, અથવા એમ પણ પૂછી શકાય કે અંતઃસ્ત્રાવી સંકલન સમજાવો. બાળકો તમને ખબર છે આપણું શરીર છે તે ઘણા બધા રસાયણોનું બનેલું છે, ઘણા બધા હોર્મોન્સનું બનેલું છે, જેને આપણે શું કહીએ છીએ? અંતઃસ્ત્રાવ કહીએ છીએ. શું કહીએ છીએ? અંતઃસ્ત્રાવ. આપણા શરીરની અંદર સંદેશાઓના વહન માટે ઉર્મી વેગ પર્યાપ્ત નથી. ખાસ યાદ રાખજો, આપણા શરીરની અંદર સંદેશાઓના વહન માટે માત્ર ઉર્મી વેગ પર્યાપ્ત નથી. તો બીજું શું જરૂરી છે? તો એના માટે જરૂરી છે અંતઃસ્ત્રાવી સંકલન. સજીવ શરીરની અંદર હોર્મોન્સ આવેલા હોય તો જ શરીરની અંદર તેનો ઝડપી પ્રતિચાર થાય છે, નહીતર તેનો ઝડપી પ્રતિચાર થતો નથી. ચાલો આપણે એક ટોપિક વાઇઝ જોઈએ, એક પછી બીજો મુદ્દો, બીજા પછી ત્રીજો મુદ્દો, એવી રીતે જોઈએ. પ્રાણી શરીરના બધા જ કોષો સુધી ઉર્મી વેગનું વહન થતું નથી. બરાબર છે. આગળના ટોપિકમાં આપણે જોયું કે ભાઈ ઉર્મી વેગ એટલે કે વીજ આવેગો છે બધા કોષો સુધી પહોંચી શકતા નથી. તો એના માટે થઈ અને શરીરની અંદર વીજ આવેગો જે છે એના દ્વારા શરીરની અંદર સંદેશાઓનું વહન થતું નથી. તો સંદેશાઓના વહન થવા માટે શરીરના દરેક કોષો સુધી સંદેશાઓનું વહન થવું જોઈએ. તો એના માટેની એક ચોક્કસ વ્યવસ્થા છે, એક અલગ પ્રકારની વ્યવસ્થા છે જેને આપણે કહીએ છીએ અંતઃસ્ત્રાવી સંકલન અથવા સંદેશા રાસાયણિક સંદેશા વ્યવહાર. આમ કોષો વચ્ચેના સંદેશા વહન માટે કોણ જવાબદાર છે? અંતઃસ્ત્રાવી સંકલન. જ્યાં વીજ આવેગો ન પહોંચી શકે ત્યાં કોણ પહોંચે છે કે ભાઈ ત્યાં અંતઃસ્ત્રાવી સંકલન પહોંચે છે, અને આ અંતઃસ્ત્રાવી સંકલન છે તે સંદેશાઓનું વહન કરે છે. હવે આપણે અંતઃસ્ત્રાવ કોને કહેવાય તેની આપણે એક વ્યાખ્યા છે તે સમજી લઈએ કે ભાઈ અંતઃસ્ત્રાવી સંકલન એ વિશિષ્ટ રસાયણો દ્વારા પ્રાપ્ત થાય છે. જો અંતઃસ્ત્રાવી સંકલન એટલે શું? અંતઃસ્ત્રાવી સંકલન એટલે ઘણા બધા રસાયણો ભેગા મળે અને ત્યારે એક તંત્ર બનાવે છે, એક સંકલનની ક્રિયા માટે જવાબદાર તંત્ર બનાવે છે, જેને આપણે અંતઃસ્ત્રાવી સંકલન તંત્ર કહીએ છીએ. તો તે શેનું બનેલું હોય? તો તે બનેલું હોય અંતઃસ્ત્રાવોનું, જેને બીજું નામ છે રાસાયણિક સંયોજકો પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, અંતઃસ્ત્રાવ એટલે બીજું કાંઈ નથી, આપણા શરીરની અંદર આવેલા એક પ્રકારના રસાયણો, એક પ્રકારના હોર્મોન્સ, એક પ્રકારના ઉત્સેચક પણ કહી શકો તમે. અંતઃસ્ત્રાવ જે કોષોની સપાટી ઉપર વિશિષ્ટ અણુ આવેલા હોય તેમાં પ્રસરણ પામે છે. અંતઃસ્ત્રાવ ક્યાં પ્રસરણ પામે? વિશિષ્ટ અણુઓની અંદર. ત્યાર પછી આપણે જોઈએ કે અંતઃસ્ત્રાવ સંકલનની ક્રિયા કેવી છે, ઝડપી છે કે ધીમી છે. તો આગળ આપણે વીજ આવેગોની ક્રિયા જોઈ હતી, તે કેવી હતી? ઝડપી હતી. તો તેની સાપેક્ષ અંતઃસ્ત્રાવી સંકલનની ક્રિયા ધીમી હોય છે. કેવી હોય છે? ધીમી હોય છે. કોની સાપેક્ષ? વીજ આવેગોની સાપેક્ષ. પરંતુ અસરકારક જરૂર છે.
અંતઃસ્ત્રાવી સંકલનની ક્રિયા ધીમી છે, આપણે 100% કહી શકીએ કે કેવી છે, ધીમી છે, પરંતુ અસરકારક તેના કરતાં પણ વધારે છે. શરીરની અંદર અસરકારક છે. કેવી છે? અસરકારક. શું? અંતઃસ્ત્રાવી સંકલનની ક્રિયા. અંતઃસ્ત્રાવી સંકલનની ક્રિયા સંદેશાઓના વહન માટે ધીમી છે, પરંતુ 100% અસરકારક હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે અંતઃસ્ત્રાવી સંકલન સ્થાયી રીતે લાંબા સમય સુધી દરેક કોષો સાથે અસરકારક રીતે સંકલન સાધે છે. હમણાં જ આપણે જોયું ને કે ભાઈ જ્યાં વીજ આવેગ ન પહોંચી શકે ત્યાં કોણ પહોંચે છે? અંતઃસ્ત્રાવી સંકલન. તો એના માટે આપણે જોયું કે સજીવ શરીરના દૂર સુધીના કોષો સુધી, લાંબા સમય સુધીના જે કોષો છે ત્યાં સુધી પહોંચે છે અને શરીરની અંદર સંદેશાઓનું વહન કરે છે. હવે આપણે જોઈએ કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં આ તંત્ર આવેલું હોય તો હા, વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં અંતઃસ્ત્રાવી સંકલન હોય છે, અંતઃસ્ત્રાવી તંત્ર હોય છે, અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. આગળના ટોપિકમાં આપણે જોયું હતું કે ભાઈ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, અંતઃસ્ત્રાવો આવેલા હોય, રસાયણો આવેલા હોય. વનસ્પતિમાં ચેતાપેશી ન હોય, સ્નાયુ પેશી ન હોય, પણ એક વસ્તુ કોમન હોય. શું? કે ભાઈ એની અંદર અંતઃસ્ત્રાવો હોય વનસ્પતિમાં, અને પ્રાણીમાં પણ અંતઃસ્ત્રાવો હોય. બરાબર. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે અંતઃસ્ત્રાવ સંકલનમાં અંતઃસ્ત્રાવના નિર્માણનું સ્થાન અલગ હોય અને તેના કાર્યનું સ્થાન પણ અલગ હોય છે. જો આ બાળકો ખાસ યાદ રાખજો, અંતઃસ્ત્રાવ જ્યાં નિર્માણ પામે ત્યાં ક્રિયા કરતો નથી, ત્યાં કાર્ય કરતો નથી. એક આપણે ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે આપણે ખોરાક લઈએ છીએ તો લાળ ગ્રંથિમાં રહેલો લાળ રસ અને લાળ રસની અંદર એમાઇલેજ નામનો ઉત્સેચક હોય, જેને આપણે અત્યારે અંતઃસ્ત્રાવ સ્વરૂપે લઈ લઈએ. તે ભાગમાં જ કાર્ય નથી કરતો, તે ખોરાકનું સંપૂર્ણ પાચન કરવાનું કામ છે તે નાના આંતરડામાં કરે છે. તો એનું ઉદ્ભવ સ્થાન પણ અલગ અને તેનું કાર્ય સ્થાન પણ કેવું થયું? અલગ થયું. આપણા શરીરની અંદર ઘણી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે અને એમાં નિર્માણ પામે છે. શું? તો અંતઃસ્ત્રાવો નિર્માણ પામે છે અને આ બધા જ અંતઃસ્ત્રાવોનું કાર્ય જે છે તે ના ઉદ્ભવ સ્થાનથી અલગ છે. તો ચોક્કસ બાળકો તમને સમજાઈ ગયું હશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.